તો ગુડ મોર્નિંગ મિત્રો બધાને, જય માતાજી, જય મેલડી, મને જય ચાવનમાં અમારા નવા બ્લોગમાં બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો બધા બ્લોગમાં એન્ડ સુધી બના રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો આપણે જવાનું છે આજે આપણા ગામડે, તો તમે બધા બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો જો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ ને હવે આપણે જવાનું છે આપણા ગામ. તો બધા બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો બધા ચાલો. ઘરે કંઈક આવી રીતના છે, કેમ કે અહીંયા કોઈ રહેતું નથી. દાદા એક રહે છે, પેલા રહેતા હતા આપણે અહીંયા કણે. તો જો તમને બતાવું, આ છે અમારી જૂની રૂમ. પેલા અમે અહીંયા રહેતા હતા અને સામે છે અમારો મઢ. તો ચાલો તમે અંદર લઈ જાઓ. અને આ છે અમારું નાનું એવો મહેલ અને મંદિર કયો તો મને. જો આવી રીતના છે કઈક આપણા ગામડે મકાન જોઈ શકો છો. જો આવી રીતના આપણે કંઈક રસોડું છે, હાથે અત્યારે કર્યું બનાવ્યું છે સાફ સુફ કરીને. કેમ કે દાદા એકલા રહે છે એટલે દાદાને તો કાંઈ ગેસ એટલું બધું રાંધવાનું ન હોય. આપણે જો તો ગામડામાં જુઓ, અને ગામડામાં રહેવાની બહુ મજા આવે આપણને. વાતાવરણ જ કંઈક અલગ જ હોય. તો ચાલો આપણે રસોઈ બનાવી નાખીએ. જો સુઈ ગયા હતા બપોરે, કેટલી વેળા જાગી ગયા છીએ અને જો ચા પાણી પી લીધા છે. થોડું ઘણું દાદાને કામ કરી દીધું છે. અને જો વિશુભાઈ હજી જાગ્યા જ છે. નાઈ ધોઈને જો એ અહીંયા એને પ્રેક્ટિસ નથી ચડવાની, એટલે જો ચડવાની તૈયારી કરે. જો એટલું રસોડું નાનું એવું આપણું જ ઘર છે. તમે સારું બધા બ્લોકમાં બની ગયું, કેમ કે આપણે જવાનું છે મોટા બાપુની વાડીએ. તો જો આપણે મોટા બાપુની વાડીએ પહોંચી ગયા છીએ અને એમની વાડી કંઈક નદીના કાંઠે આવે છે, પણ નદી હાવ ખાલી પડી છે. જોઈ શકો છો તમે. આમાં બહુ પાણી આવે તો બહુ પાણી આવે છે, પણ અત્યારે હાવ ખાલી છે. અને આ આપણા બાપુની વાડી છે. કાને આર્યન ક્યાં આવ્યો છે? આર્યન દીકરો ક્યાં આવ્યો છે? આર્યનભાઈ કન્ફ્યુઝ થઈ ગયા છે, કેમ કે એને કાંઈ ખ્યાલ નથી ક્યાં આવ્યા છીએ. આપણે મોટા બાપુની વાડી આવી છે. તો ચાલો આપણે અંદર જઈશું વાડી. અહીંયા વાડીનો ગેટ છે.
ખેતર. હા તો લઈ જાજો અમારા મોટા બાપુની વાડી આવી નહીં. જો લીંબુડી તો કેટલી બધી છે, જ્યાં સુધી જોવો ત્યાં સુધી લીંબુડી જ છે. એમાં 40 તો લીંબુડી છે અને કેટલા બધા લીંબુ આવ્યા છે. તમારે બધાને શરબત બનાવવા લીંબુ જોતું હોય તો લઈ જાજો. કાને વિશું મજા આવી ને વાડીએ? તો બધા બ્લોકમાં બન્યા રહેજો. લીંબુ બતાવી દઉં થોડા. કેટલા બધા ચીકુ આવી ગયા છે. જો મોટા ને મોટા જ આવ્યા છે ચીકુ. તો તમારે બધાને ચીકુ ખાવાય તો હાલો. જો આપણે પાછા ઘરે જવા નીકળી ગયા છીએ. તો બ્લોકમાં બન્યા રહેજો. બ્લોગ તમે પહેલી વાર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. આપણે નીકળી ગયા છીએ ઘરે જવા. તો બધાને જય માતાજી, જય મેલડીમાં ને જય ચાવનમાં. તો જો તમે અમારા બ્લોગમાં પહેલી વાર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલ છે પૂનમ ફેમિલી બ્લોગ, તો એને સપોર્ટ કરજો. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં ને જય ચાવનમાં. તો આપણે બધા મળીએ નેક્સ્ટ બ્લોગમાં.